નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણે પોતાના શરીરની અંદર એવું પ્રેક્ટિકલી અનુભવ થાય છે અને એના કારણો પણ થોડા ઘણા છે. આપણે દરરોજ અનુભવ પણ થાય છે, એના લક્ષણો પણ આપણને ખ્યાલ આવી શકે, પણ આપણે પ્રેક્ટિકલી એનો ખ્યાલ હોતો નથી કે આપણા શરીરની અંદર કેટલા પ્રકારના અજીર્ણ રહે છે. એ દરેક પ્રકારના અજીર્ણની અંદર અલગ અલગ તફાવત પણ છે, એનું કાર્ય પણ અલગ છે. તો આજના વિડીયોની અંદર આપણે એના લક્ષણો પણ સમજીશું, એના કારણો પણ સમજીશું, એનો ઉપચાર આપણે કઈ રીતના કરી શકીએ એના વિશે પણ માહિતી મેળવશું. અને ખાસ કરીને મિત્રો, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, આયુર્વેદના નિયમોને અનુસાર જો તમારી જીવનશૈલી જીવવાની ઈચ્છા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ અને આયુર્વેદના નિયમો વિશે સંપૂર્ણ માહિતી મિત્રો મળતી રહેશે. તો હવે સૌથી પહેલા તો એ સમજી લઈએ કે અજીર્ણ થવાના મુખ્ય કારણો કયા હોઈ શકે. તો ઘણી વખત આપણે અનિયમિત ભોજન કરવાની ટેવ હોય, બરોબર. બીજા નંબરે તળેલા વાયડા, જે આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધી જાય એવા ખોરાક લેવાની ટેવ હોય. બીજા નંબરે એ છે કે આપણને વધારે ઉજાગર કરવો પડતા હોય, અથવા તો ચિંતા, ક્રોધ આપણા શરીરની અંદર, આપણા મનની અંદર કન્ટિન્યુ રહેતો હોય, અથવા તો નશીલા પદાર્થોનું સેવન કરવાથી પણ એ અજીર્ણની તકલીફ આપણા શરીરની અંદર આવી શકે. તો મુખ્ય રીઝન એ છે કે એ કારણોના લીધે આપણા શરીરની અંદર અજીર્ણની વ્યાધિ આવી શકે. જો અજીર્ણની વ્યાધિ, એનો પ્રકોપ વધી જાય તો આપણું જે પાચન શક્તિ છે, પાચન તંત્ર છે, એ આખું નબળું થઈ જાય, એ મંદ પડી જાય. એના કારણે અનેક રોગો આપણા શરીરની વ્યાધિ આવી શકે. તો ફક્ત આપણને એનો અનુભવ દરરોજ કોઈક ને કોઈક દિવસે થતો હોય, પણ આપણે એને લાપરવાહી કરી રહ્યા છીએ મિત્રો. જો મિત્રો આપણને ખ્યાલ હોય કે મારા શરીરની અંદર જે કંઈ તકલીફ થઈ રહી છે, એ મુખ્ય રીઝન એ છે કે આ અજીર્ણને કારણે થઈ રહી છે. તો આજની વિડીયોની અંદર મારે તમને કમ્પ્લીટ માહિતી આપી છે, એના કારણો, એના લક્ષણો, એનો ઉપચાર અને અજીર્ણ કેટલા પ્રકારના આપણા શરીરની અંદર રહે છે, એનું કાર્ય શું છે, એની પાછળનું આપણે ભોજન લઈએ એની પાછળનું એનું કાર્ય સિદ્ધાંત શું છે, એના વિશે પણ માહિતી મેળવશું. તો હવે સૌથી પહેલા તો એના કારણો આપણે થોડાક નોર્મલ અંશે આપણે સમજી લીધા. હવે એના લક્ષણો આપણે કઈ રીતના ખબર પડી શકે. જો મિત્રો, દરેક અજીર્ણની અંદર દરેક પ્રકારના અલગ અલગ લક્ષણો હોય છે. તો સૌથી પહેલા તો આપણને શરીરની અંદર આળસનો અનુભવ થતો હોય, બેચેની થતી હોય, કમરની અંદર થોડા ઘણા છે તમને દુખાવો થતો હોય, હાથ પગની અંદર ઢીલાપણું લાગતું હોય, માથાનો દુખાવો પણ થતો હોય, બરોબર છે. શરીર આખું એકદમ ઢીલું થતું હોય, કોઈ શક્તિ ના હોય એવો અનુભવ પણ થતો હોય. એની સાથે બીજા એવા ઘણા લક્ષણો છે, એ તો તમને દરરોજ કોઈક ને કોઈક દિવસે આવો અનુભવ થતો હોય, બરોબર છે. તો હવે શરૂઆત કરીએ કે અજીર્ણ આપણા શરીરની અંદર કેટલા પ્રકારના રહે છે, એનું મુખ્ય કાર્ય સિદ્ધાંત શું છે, અને એ અજીર્ણના કારણે આપણા શરીરની અંદર જે કંઈ તકલીફ થઈ રહી છે એને કઈ રીતના આપણે રિકવરી કરી શકીએ, એને સદા માટે આપણે દૂર કઈ રીતના કરી શકીએ, એના વિશે પણ માહિતી મેળવશું. તો ચાલો હવે શરૂઆત કરીએ કે આપણા શરીરની અંદર મુખ્ય અજીર્ણ રહે છે એ 6 પ્રકારના અજીર્ણ આપણા શરીરની અંદર રહે છે. એ દરેકનું કાર્ય પણ અલગ અલગ છે, બરોબર છે. ચાલો હવે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો એ છે કે આમાજીર્ણ એટલે કે જે કંઈ આપણે ખાધું હોય, જે કંઈ આપણે ખાઈએ તે પચ્યા વગર એના એ રૂપમાં ઝાડા વાટે બહાર નીકળી જાય. આમાં સૌથી મુખ્ય રીઝન એ છે કે કફ દોષ વધારે હોય આપણા શરીરની અંદર. બીજા નંબર એ છે કે વિદગ્ધા જીર્ણની અંદર આપણે પિત્તના દોષ વાળું અજીર્ણ હોય, ખાધેલું અનાજ શુક્ર અને સત્વહીન બની જાય. અને બીજા નંબરે આપણા શરીરની અંદર દાહ અને પરસેવો, બીજા નંબરે ખાડા ઓટકાર આપણને આવી શકે. ત્રીજા નંબરનું જીર્ણ છે કે વિષ્ટબાધી જીર્ણ. એની અંદર છે વાયુના દોષને કારણે થાય છે મિત્રો. ખાધેલો ખોરાક બંધાઈ જાય આપણા શરીરની અંદર. ખાધેલો ખોરાક બંધાય એટલે કારણે પીડા થાય, પેટ ફૂલી જાય, મળ અને અધોવાયુ રોકાઈ જાય. તો એના કારણે આપણા શરીરની અંદર આળસનો અનુભવ થાય અને શિથિલતાનો અનુભવ જણાઈ શકે.
ચોથા નંબરે છે કે રસ શેષા જીર્ણ, એટલે કે આપણે જે કંઈ અનાજ લઈએ, ખાધેલું અનાજ રસ રૂપે પરિણામે પાતળા મડ રૂપે એ બહાર થઈ જાય. પાંચમા નંબરનું જીર્ણ એ છે કે દિન પાકી જીર્ણ. દિન પાકી જીર્ણ એટલે ખાધેલો ખોરાક લગભગ આપણા શરીરને 24 કલાક સુધી રહે. 24 કલાકની અંદર એનું પાચન પૂરું થાય. એક જ વખત ભૂખ લાગે. બીજા નંબરે પેટમાં પીડા થતી નથી અને શરીર ભારે અને આળસુ રહી શકે. એ છે મિત્રો દિન પાકી અજીર્ણ. છઠ્ઠા નંબરે છે કે સ્વાભાવિક જીર્ણ. સ્વાભાવિક જીર્ણ એટલે હંમેશા માટે રહે આપણા શરીરની અંદર. માનસિક ગ્લાનિનો અનુભવ થાય, ઝીણી કબજિયાતની સમસ્યા થઈ શકે, અધોવાયુ અને સામાન્ય ભારેપણું આપણા શરીરની અંદર રહી શકે. તો એ છે મિત્રો આપણા શરીરની અંદર રહેલા 6 પ્રકારના જીર્ણ. તો હવે એ અજીર્ણ જે થાય છે એનો આપણે આયુર્વેદિક ઇલાજ કઈ રીતના કરી શકીએ, અને એ સૌથી અગત્યનું એ છે કે પરેજી કઈ રીતના રાખી શકીએ જેથી કરીને આપણે જે કયા 6 પ્રકારના જીર્ણ થાય છે એની અંદરથી આપણે છુટકારો મેળવી શકીએ. તો સૌથી પહેલા તો તમારે કાચકાના બીજ લેવાના, એને શેકી દેવાના. બીજા નંબરે આપણે શેકેલું જીરું લેવાનું, એને વાટી દેવાનું. ત્રીજા નંબરે આપણે સંચળ લેવાનું અને બીજું કે હિંગ લેવાની. એ સરખા ભાગે એક એક ચમચી તમે લઈને વાટી નાખો અને ત્યારબાદ સરખા ભાગે અડધી ચમચી તમે લેવો તો વાંધો નહીં, એક એક ચમચી લેવું તો પણ વાંધો નહીં. એ સરખા ભાગે મિક્સ લેવાનું અને પાણી સાથે તમે સવારે અને સાંજે એનું જો સેવન કરો તો આ તમને 6 પ્રકારના અજીર્ણ થાય છે એમાંથી કોઈ પણ પ્રકારનું તમને લક્ષણ અને કારણોનો અનુભવ થતો હોય તો એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો. બીજા નંબરે કે પિત્તનું અજીર્ણ થતું હોય, આપણા શરીરની અંદર પિત્તનું પ્રમાણ વધી જાય, પિત્તના પ્રકોપને કારણે અજીર્ણ જો થતું હોય તો એમાં કાળી દ્રાક્ષ વાટી દેવાની, એની અંદર સાકર નાખી અને તમે એનું જે સેવન કરશો તો પિત્તના કારણે જે અજીર્ણ તમને થઈ રહ્યું છે એની અંદર તમને છુટકારો મળી શકશે. બીજા નંબર એ છે કે હવે સૌથી અગત્યનું એ છે કે આપણે ઘીની અંદર શેકેલી હિમેજ લેવાની. શેકેલી હિમેજ આપણે ઘીની અંદર નાખી દેવાનું, ત્યારબાદ સિંધવ મીઠું નાખવાનું, ત્યારબાદ સૂંઠ નાખવાનું અને ત્યારબાદ લીંડી પીપર, એ દરેક સરખા ભાગે તમે લઈ અને એનું ચૂર્ણ બનાવી સવારે અને સાંજે તમે જો સેવન કરો તો એ 6 પ્રકારના અજીર્ણ થાય છે મિત્રો. એમાંથી કોઈક ને કોઈક વખતે તમને જો અનુભવ થતો હોય, બરોબર છે, શરીરની અંદર આળસ થતી હોય, બરોબર છે, તમે મળ માર્ગ દ્વારા તમને અનુભવ થતો હોય, પેટની અંદર ચૂક જેવી આવતી, દુખાવો થતો હોય, આફરો થતો હોય, એવો કોઈ ને કોઈ વખતે તમને અનુભવ થતો હોય તો આ 3 ઉપચારમાંથી કોઈ પણ તમે એક ઉપચાર કરી શકો, જેથી કરીને એ 6 પ્રકારના અજીર્ણ આપણા શરીરની અંદર થાય છે. કોઈક અજીર્ણની અંદર વધઘટ થતી હોય તો આવો અનુભવ તમને થઈ શકે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવી હતી કે આપણા શરીરની અંદર 6 પ્રકારના અજીર્ણ રહે છે. એ અજીર્ણને કારણે આપણે અનેક વ્યાધિનો ભોગ આપણે બનવું પડી શકે. હવે સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે એ અજીર્ણની સાથે આપણે પરેજી કઈ રીતના રાખી શકીએ. તો પરેજી રાખવું એ મુખ્ય એક અગત્યનું પોઈન્ટ છે. અજીર્ણ જો થતું હોય તો સૌથી અગત્યનું પોઈન્ટ એ છે કે આપણે ઉપવાસ કરવા. ઉપવાસ કરવાથી આપણે જે કંઈ અજીર્ણની સમસ્યા થાય છે એમાંથી પણ આપણે ઘણી એવી રાહત મળી શકે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવી હતી અને આ માહિતી તમને સારી લાગી હોય તો ચોક્કસપણે તમે અનુભવ પણ કરી શકો અને કદાચ તમને આવા લક્ષણો જણાય તો ચોક્કસપણે આ 3 ઉપચારમાંથી તમે કોઈ પણ એક ઉપચાર મિત્રો અપનાવી શકો, જેથી કરીને તમે સદા માટે તમારા શરીરમાંથી જે કંઈ અજીર્ણની તકલીફ થઈ રહી છે એમાંથી તમે છુટકારો મેળવશો, જેથી કરીને તમે શરીરની અંદર નબળાઈ અનુભવે, માથાનો દુખાવો થતો હોય, શરીરની અંદર શિથિલતા જણાતી હોય, મળમાર્ગ, મૂત્રમાર્ગ વગેરે જે કંઈ તકલીફ થતી હોય, બરોબર છે, એમાંથી તમે છુટકારો મેળવી શકશો અને તમારું પાચન તંત્ર એકદમ એક્ટિવેટ રાખી શકો, જેથી કરીને આપણે સમય જતાં આપણું પાચન તંત્ર એક્ટિવેટ સદા માટે રહી શકે, જેથી કરીને જે કંઈ ખોરાક લઈએ, ભોજન લઈએ એમાં આપણે સારી રીતે એનું પાચન
બની શકે અને જે કાંઈ રસ બને એ આપણા શરીરની અંદર એનો અ, સમન્વય થઈ શકે. તો મળી કોઈના વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને ખુશખુશાલ જીવનશૈલી મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.